ઝેનોપસ પ્રસ્તુત કરે છે આંગણું અને પરસાળ શ્રી રમણ સોનીનો લઘુ નિબંધ સંગ્રહ. સૂર્ય, ચંદ્ર, નદી, પર્વત કે વિશ્વ, પુષ્પ હોય કે તડકો, દિવાલ હોય કે ઘર, કે પછી મુખડું અને દર્પણ, આંગણું, પરસાળ અને રસ્તા, જીવન સાથે વણાઈ ચૂકેલા આ તત્વો સાથે દરેક મનુષ્યનો અલાયદો નાતો હોય છે. પરંતુ સામાન્ય લાગતા આ તત્વો બહુપરિમાણીય રીતે રજૂ થયા છે આ લઘુ નિબંધ સંગ્રહમાં. શીઘ્ર વાંચી શકાય એવા લઘુ નિબંધોમાં કળીમાંથી ફૂલ ખીલે એમ સર્જકની વિચાર લીલા ખુલતી અને ખીલતી જણાય છે. સંવેદનની વિનાશવાળા આ નિબંધો વાત વાતમાં વાચકને વિચારતો કરી દે છે. નિબંધોનો વિષય વ્યાપ વૈવિધ્યનો આનંદ પણ આપે છે, જેના લાક્ષણિક શીર્ષકો જેવા કે દર્પણ સમજલ હોય, મકાન એ જ ઘર, આંગણું અને પરસાળ, સ્વીકાર અને શરણાગતિ, ગુજરાતી આંકડા કેવા વાંકડા, કવિ ધીરાની ભૂંગળી અને ફેસબુક પરથી જાણી શકાય છે. સર્જકના વિચારો અહીં ચિંતનના ગઠ્ઠા રૂપે નહીં પણ વિશ્વાસભરી ગોષ્ઠીના રૂપમાં રજૂ થયા છે, જેમાં ક્યાંક ક્યાંક ગુજરાતી અને સંસ્કૃતની ઉત્તમ પંક્તિઓ ટાંકી સર્જક માર્મિક રીતે પ્રવાહને વહેતો રાખે છે. છેલ્લા નિબંધ કેવો લાગુ છું હું મનેમાં સર્જકની લખાવટનો મૂળ સૂર મળે છે. વરસાદથી શરૂ થયેલી વાત કોઈ પુસ્તકના અને પછી કોઈ વ્યક્તિના વાછડ જેવા પ્રથમ પરિચયથી લઈને પલળવું જેવા સઘન પરિચય સુધી અને અંતે શીર્ષક સુધી લઈ જઈ એને સાર્થક કરે છે. સાહિત્યકાર અને વિવેચક રમણ સોનીનો એક નવો પ્રસન્નકર પરિચય કરાવતા આ લઘુ નિબંધો વાચકોને વિશિષ્ટ સર્જનાત્મક ગદ્યના વિશ્વમાં લઈ જાય છે. આંગણું અને પરસાળ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.